પણ મનથી હજી પણ સાથે જ છીએ. એટલા માટે પરીક્ષા કરવા માટે હનુમાનજી મહારાજ સીતા મૈયા પાસે જાય છે અને કહે છે મને બહુ ભૂખ લાગી છે. ખૂબ જમે છે. સીતા મૈયા એટલી બધી રસોઈ બનાવે છે કે હનુમાનજી મહારાજ ખાખાને ખાખા કરે છે. એટલે સીતા મૈયા થાકી અને ભગવાન શ્રી રામને હાથ જોડીને પૂછે છે કે પ્રભુ હવે હું શું કરું? આજ બાળા હનુમાન હદ પર ઉતર્યા છે અને એ નામ નથી લેતા કે એ બંધ નથી કરતા. ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે તેમની થાળીમાં એક તુલસી પત્ર મૂકી દો એટલે તે ત્યાં તેમનું ભોજન અટકાવી દેશે અને તૃપ્ત થઈ જશે. અને જ્યારે તુલસી પત્ર મૂકીને છેલ્લા લાડુ ધરાવે છે સીતા મૈયા હનુમાનજી મહારાજને, ત્યારે હનુમાનજી મહારાજ બંને હાથ જોડી ક્ષમા માંગે છે અને સમજી જાય છે કે બંને હજી પણ એક જ છે. એટલા માટે આપણે થાળીમાં તુલસી પત્ર મૂકી અને ભગવાનને થાળ ધરાવીએ છીએ. જય શ્રી રામ.